કોઈ દિવસ એવું બન્યું છે કે એલઈડી બલ્બ ખરીદવા ગયા હોય અને પેકેટ પર લખેલા લ્યુમેન્સ, કેલ્વિન જેવા શબ્દો જોઈને એકદમ કન્ફ્યુઝ થઈ ગયા હોય? અરે, એવું થવું સ્વાભાવિક છે, પણ ચિંતા ના કરશો. આજે આપણે આખી વાતને એકદમ સરળ બનાવી દઈશું. પહેલાં કેવું હતું યાદ છે? બલ્બ લેવા ગયા એટલે બસ એટલું જ જોવાનું કે કેટલા વોટનો છે. વાત પૂરી. પણ હવે જમાનો બદલાયો છે. હવે પેકેટ પર લ્યુમેન્સ, કેલ્વિન, આકાર, સર્ટિફિકેશન કેટલું બધું લખેલું હોય છે. શરૂઆતમાં થોડું ગૂંચવાડાભર્યું લાગે, પણ સાચું કહું તો આ બધી માહિતી આપણને વધુ સારો નિર્ણય લેવામાં મદદ કરે છે. તો ચાલો સૌથી પહેલાં એક મોટી ગેરસમજ દૂર કરીએ. બલ્બની તેજસ્વીતા માપવાની રીત હવે બદલાઈ ગઈ છે, એટલે હવેથી વોટ્સ વિશે વિચારવાનું બંધ કરી દઈએ. તો વોટ્સ નહીં તો શું? લ્યુમેન્સ. લ્યુમેન્સ એટલે બલ્બ કેટલો પ્રકાશ આપશે એનું માપ. નિયમ એકદમ સીધો અને સિમ્પલ છે. જેટલા લ્યુમેન્સ વધારે એટલો પ્રકાશ વધારે. બસ આટલું જ યાદ રાખવાનું છે. સરસ. તો બ્રાઇટનેસ એટલે કે લ્યુમેન્સનું તો નક્કી થઈ ગયું. હવે આવે છે બીજો મજેદાર ભાગ. એ છે લાઇટનો કલર. જૂના બલ્બમાં આટલા ઓપ્શન નહોતા, પણ એલઈડીમાં તો કલરની આખી દુનિયા છે. અને આ કલરને માપવામાં આવે છે કેલ્વિનમાં. કેલ્વિન એટલે લાઇટનો મૂડ. ઓછું કેલ્વિન એટલે ગરમ, પીળાશ પડતો પ્રકાશ. અને વધુ કેલ્વિન એટલે ઠંડો, વાદળી જેવો પ્રકાશ. આ પસંદગી સંપૂર્ણપણે એ વાત પર છે કે રૂમમાં કેવો માહોલ બનાવવો છે. ચાલો આને થોડું વધુ સમજીએ. જો લિવિંગ રૂમ કે બેડરૂમમાં એકદમ આરામદાયક, રિલેક્સિંગ માહોલ જોઈતો હોય તો નીચા કેલ્વિનવાળો ગરમ પ્રકાશ બેસ્ટ છે. રસોડું કે બાથરૂમ જેવી જગ્યાઓ માટે જ્યાં થોડી બ્રાઇટનેસ જોઈએ ત્યાં મધ્યમ કેલ્વિનનો સફેદ પ્રકાશ સારો રહે. અને હા, જો ઓફિસ કે સ્ટડી રૂમમાં કામ પર ફોકસ કરવું હોય તો ઊંચા કેલ્વિનવાળો ઠંડો પ્રકાશ સૌથી સારો. ચાલો, બ્રાઇટનેસ થઈ ગઈ, કલર પણ થઈ ગયો. હવે બચ્યું શું? બલ્બનો શેપ, એટલે કે એનો આકાર. આ પણ એટલું જ મહત્વનું છે. જુઓ, આમાં બહુ વિચારવા જેવું નથી. મોટા ભાગે તો આપણે ગોળ બલ્બ જ વાપરીએ છીએ, જે ચારે બાજુ સરખો પ્રકાશ ફેલાવે. પણ જો કોઈ પેઇન્ટિંગ પર કે ઘરના કોઈ ખાસ ખૂણા પર લાઇટ ફોકસ કરવી હોય તો એના માટે આવે છે સ્પોટલાઇટ. એ પ્રકાશને એક જ જગ્યાએ કેન્દ્રિત કરે છે. તો આખી વાતનો સાર શું? બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, લ્યુમેન્સથી બ્રાઇટનેસ નક્કી કરો. બીજું, કેલ્વિનથી મનપસંદ કલર પસંદ કરો. અને ત્રીજું, ઉપયોગ પ્રમાણે સાચો આકાર પસંદ કરો. છે ને એકદમ સહેલું? પણ એક મિનિટ. બ્રાઇટનેસ, કલર, શેપ આ બધી પસંદગીની વાત થઈ. પણ એક એવી વસ્તુ છે જેમાં કોઈ બાંધછોડ ના ચાલે, અને એ છે સેફટી અને ક્વોલિટી. તો સારો બલ્બ પસંદ કર્યા પછી એ સુરક્ષિત છે એની ખાતરી કેવી રીતે કરવી? એનો જવાબ છે એક નાનકડો માર્ક. હંમેશા પેકેટ પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ એટલે કે BISનું ગુણવત્તા ચિહ્ન શોધવાનું. અને હા, આ કોઈ ખાલી સલાહ નથી. આ તો કાયદો છે. IS 16102 નિયમ પ્રમાણે બધા એલઈડી બલ્બ પર BIS રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. આ ચિહ્ન એ વાતની ગેરંટી છે કે બલ્બનું બરાબર ટેસ્ટિંગ થયું છે અને બધા સેફટીના નિયમોનું પાલન કરે છે. પણ ઘણીવાર એવું થાય કે પેકેટ પરનું માર્ક અસલી છે કે નકલી, એની ખાતરી કેમ કરવી? વેલ, એના માટે પણ એક મસ્ત ઉપાય છે. આ એપનું નામ છે BIS કેર. બહુ સિમ્પલ છે. બસ એપ ખોલો, પ્રોડક્ટ પરના માર્કને સ્કેન કરો અને તરત જ ખબર પડી જશે કે માલ અસલી છે કે નહીં. અને જો કંઈ ગરબડ લાગે તો સીધી એપમાંથી જ ફરિયાદ પણ કરી શકાય છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને iOS બંને પર ફ્રીમાં મળે છે. તો હવે એલઈડી બલ્બ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું એ તો ક્લિયર થઈ ગયું. પણ આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે. આપણા ઘરમાં બીજી એવી કેટલીય ટેકનોલોજીની વસ્તુઓ હશે જેની સેફટી અને ક્વોલિટી વિશે આપણે ક્યારેય વિચાર્યું જ નથી. ખરું ને? આ વિશે જરૂર વિચારજો.